સુઈગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ક્રેટા ગાડીમાંથી ઝડપાયો વિદેશી દારૂ। સુઈગામ પોલીસ સ્ટેશન વિસ્તારના સુઈગામ સિઘાડા કસ્ટમ રોડ ઉપરથી ક્રેટા ગાડીમાં બનાવેલ ચોરખાનામાંથી વિદેશી દારૂની બોટલ નગ 504ની સહિત કુલ કિંમત ₹7,04,752ના મુદ્દામાલ સાથે કિસ્મને પકડી પાડતી એલસીબી વાવથરાદ। પરીક્ષિતા રાઠોડ પોલીસ મહાનિરીક્ષક બનાસકાંઠા રેન્જ પાલનપુર તથા ચિંતન તરૈયા પોલીસ અધિક્ષક વાવથરાદ જિલ્લામાં પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરી હતી। જે અન્વયે એપી ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી વાવથરાદના માર્ગદર્શન હેઠળ એલસીબી વાવથરાદ પોલીસ સ્ટાફના માણસો સુઈગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તેને લગતા પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન સુઈગામથી સિંગાડા તરફ જતા રોડ ઉપર સુઈગામ ગામની સીમમાં કસ્ટમ રોડ ઉપર જઈ રહેલા એક શંકાસ્પદ ક્રેટા ગાડી નંબર GJ12DG 3785ની રોકાવી ચેક કરતા ગાડીમાં આગળના બોનેટમાં પાછળની બ્રેક લાઇટ તથા બમ્પરના નીચે ડેકીના ભાગે ચોરખાનું બનાવ્યું, જેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ ટીન નગ 504 કિંમત ₹64,752નો મુદ્દામાલ તેમજ ક્રેટા ગાડી જેની કિંમત ₹6 લાખ, મોબાઈલ નગ 1 કિંમત ₹10,000 સહિત કુલ મુદ્દામાલ ₹7,04,772ના મુદ્દામાલ સાથે ચાલક ઇસ્મને પકડી પાડી તેના વિરુદ્ધ દારૂનો જથ્થો મોકલનાર બંને ઇસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ સુઈગામ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। આરોપીમાં પ્રકાશભાઈ અજાભાઈ જાતે ગોયલ રાજપૂત, ઉંમર 25 વર્ષ, રહેવાસી કેડિયાનગર, તાલુકો રાપર, જિલ્લો કચ્છ।